નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે અને આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં વરસાદને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। ચોમાસું આગળ વધવાને લઈને પણ સારા સમાચાર આવ્યા છે। જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ અને તે ગુજરાતને અસર કરશે કે કેમ, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। તો 7 તારીખના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। તો મેઘ ગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે। જ્યારે 8 તારીખના રોજ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ વીજળીના કડાકા ભડાકાની પણ આગાહી કરવામાં આવી છે। જોકે 9 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 9 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 10 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સિવાય મિત્રો, ચોમાસાને લઈને વાત કરીએ તો ચોમાસું ગુજરાતની વધુ નજીક આવ્યું છે। ચોમાસાએ ગતિ શરૂ રાખતા આજે વધુ આગળ વધીને સંપૂર્ણ કોસ્ટલ કર્ણાટક, ગોવા અને દક્ષિણ તેલંગાણા સુધી ચોમાસું પહોંચી ગયું છે। જોકે આવનારા 1-2 દિવસમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી જશે। ત્યારબાદ તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો શું ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે? હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય છે અને સતત આગળ વધી રહ્યું છે। આ સાથે જ કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાના પણ સમાચાર મળી રહ્યા છે। જોકે હવામાન વિભાગથી વાવાઝોડાની કોઈ માહિતી આપવામાં આવી નથી। તે ઉપરાંત હવામાનના મોટાભાગના મોડલો પણ દર્શાવતા નથી કે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બનશે, પરંતુ હા, લો પ્રેશર કે પછી ડિપ્રેશન સુધી સિસ્ટમ સર્જાઈ શકે છે। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એવું દર્શાવી રહ્યો છે કે 9-10 જૂનની આસપાસ મહારાષ્ટ્રના દરિયા કિનારા પાસે એકાદ સિસ્ટમ સર્જાશે। જોકે આ મોડેલ પણ એવું નથી દર્શાવી રહ્યું કે આ સિસ્ટમ દરિયામાં વધારે આગળ વધશે અને તેના કારણે વાવાઝોડું સર્જાશે। જોકે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।